હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। તો આજે આપણે જો સરસ મજાનો એક હાથનો ઠેલો એટલે કે આપણે દીકરીના આણા માટે આપણે જે આપવાનો હોય એ ઠેલો બનાવવાના છીએ। તો જો આવી રીતે આપણે સરસ મજાની ડિઝાઇન પહેલાં બનાવી નાખી છે અને આપણે 3 પડ એટલે કે રેગઝીન અને વશમાં રેગઝીન રાખેલું છે અને બે બાજુ આપણે જે મેન ફેબ્રિક હોય એ અને પાછળ અસ્તર નાખેલું છે। અને હવે આપણે આવી રીતે જે આપણું ડિઝાઇન કરેલી હતી શોખ દ્વારા એને આપણે આવી રીતે સિલાઈ આંકવાની છે આખામાં। તો જો સરસ મજાની આપણે ધીમે ધીમે જ્યાં પોઈન્ટ આવે ત્યાં આપણે મશીન ઊભું રાખી અને પછી આપણે આવી રીતે સિલાઈ લગાવતું જવાનું છે અને પછી બધી ડિઝાઇનમાં આવી રીતે સિલાઈ લગાવી લેવાની। અને જો આપણે દીકરીના આણા માટેનો ઠેલો બનાવી છીએ એટલે આપણે થોડુંક ફિનિશિંગ આરે કામ કરવું પડે, કારણ કે આણાનો હોય એટલે। તો જો આપણે સરસ ઠેલો રેડી થઈ ગયો અને હવે જે આપણું એક્સ્ટ્રા રેગઝીન એટલે કે આપણે જ્યારે કટિંગ કરતા હતા ત્યારે જ આપણે થોડું રેગઝીન અને નીચેનું કપડું એ બે આપણે વધારે રાખેલું હતું, કારણ કે ઉપર થોડું કપડું ભેગું થાય આપણે ડિઝાઇન પાડવીને એટલા માટે। તો આ એક્સ્ટ્રા જે રેગઝીન છે એ આપણે કટ કરી લઈશું અને પછી આપણું જે આગળની ડિઝાઇન છે એ આપણે હવે બનાવવાની છે। તો જો આ સરસ મજાના આપણે 2 ઇંચ બે બાજુ 2 ઇંચનું નાના સોરસ કટકા આપણે લઈ લીધેલા છે અને હવે એમાંથી આપણે ડિઝાઇન બનાવવાની છે। તો જો આવડો 2 ઇંચનો લગભગ હશે કટકો, તો એને આપણે ઉપરનો ખૂણો હોય ત્યાંથી પકડવાનું અને પછી આપણે ગોળ ગોળ આમ એવી રીતે વાળતું આવવાનું છે। તો જો સરસ મજાનું આપણે ગોળ વાળી અને હવે આપણે બધું કપડું જે એક્સ્ટ્રા હોય એને ભેગું કરી અને પછી સિલાઈ લગાવવાની છે। તો જો અત્યારે તો મારો હાથ આડો આવે છે, પણ પછી જ્યારે ડિઝાઇન રેડી થશે પછી જ તમને ખબર પડશે કે આ કઈ રીતે ડિઝાઇન આપણી બની। તો જો આ હજી હું તમને એક બનાવીને બતાવું। તો જો આવી રીતે આપણે ગોળ ઉપર ખૂણા ઉપરથી લેવાનું અને પછી ધીમે ધીમે ગોળ વાળતું જવાનું, એટલે પરફેક્ટ આપણી જે ડિઝાઇન આવે એ બની જશે। અને ડિઝાઇન વખતે આપણે એક આંગળી ઉપર રાખવી પડે, કારણ કે આપણી જે ગોળાઈ હોય એ ખુલ્લી ન જાય એટલા માટે। તો જો સરસ મજાનું આપણે આવી રીતે ગોળાઈમાં વાળતા જઈશું અને આ જે આપણી બોર્ડર ઉપર જે ડિઝાઇન મૂકવાની છે એ જો સરસ રેડી થઈ ગઈ। તો આવી રીતે આપણે બધી ડિઝાઇનો લગભગ શોખ જેવી હશે એવી રીતે આપણે શોખ કટકા હતા એનો બનાવ્યો છે અને હવે આપણે એને ઠેલા હારે જોઈન્ટ કરી લઈશું। તો આ જે આપણી ડિઝાઇન છે એ સરસ જો તમને ફિનિશિંગ બહુ મસ્ત આવે એવી રીતે આપણે બનાવી લીધી છે અને હવે આપણે ઠેલામાં જોઈન્ટ કરીશું। તો જોઈન્ટ કર્યા પહેલાં આપણે જે બેગ છે આપણે ઠેલો હાથનો ઠેલો છે એટલે પકડવા માટે જે બનાવવાનું હોય એની મેજરમેન્ટ આપણે કરી લઈશું। તો એના માટે તો જો આપણે તમે તમારી રીતે બનાવો તો પણ હાલે, પણ આપણે માપથી બનાવી છીએ તો માપમાં તો જો અંદાજે 2 થી 3 ઇંચ જેટલું રાખવાનું હોય, એ જે તમને સરખું આવે એવી રીતે આપણે રાખવાનું હોય। તો જો આપણે લગભગ 3 ઇંચ આપણે જે ડિઝાઇન છે એ એકદમ પોઈન્ટ આવે છે, એટલે પોઈન્ટ ઉપરથી વચ્ચે એ પોઈન્ટ રાખવાનો અને બે બાજુ આપણે જેવી રીતે સરખું આવે એવી રીતે અંદાજે આપણે માપ લગાવી લીધું છે એમ નાકા હાટું થઈને। એટલે આપણે નાકું નથી બનાવવાનું, આપણે ડિઝાઇન જે ઠેલામાં જ આપણે બનાવવાનું છે હાથમાં પકડવા માટેનું। તો જો આવી રીતે આપણે અને લંબાઈ લગભગ 3 ઇંચ છે અને પહોળાઈ આપણી 2 ઇંચ રાખી છે, કારણ કે પછી જ્યારે આપણું ઠેલો આપણે વજન આવે એટલે પછી એમ થાય નાકવું પહોળું જ થઈ જાય એમ, એટલે આપણે 2 ઇંચ જ પહોળાઈ રાખી છે અને લંબાઈ આપણે 3 ઇંચ રાખી છે। તો હવે આપણે એને કટ કરી લઈશું। એટલે સૌથી પહેલાં તો જો આપણે એમનામ તો ન થાય, વચમાં આવી રીતે આમ ભેગું કરી અને પછી એક કાપો મારવો પડે, એ કાપો માર્યા પછી આપણે કટ થાય। તો હવે આપણે એ કાપો મારી અને પછી ક્રોસમાં બધી બાજુ કટિંગ કરી લઈશું, એટલે આપણું ફિનિશિંગ સાથે જે સોરસ બોક્સ હોય એ મસ્ત બની જાય અને પલટી નાખવાનું હોય। અને જો આપણે ઓશિકાને એવું બધું ઘણું બધું બનાવ્યું હતું, એ આપણે વિડીયોમાં મૂકેલું છે। તો તમારે બ્લાઉઝને એવું બધું પણ શીખવું હોય તો એ અમારી ચેનલમાં તમે બીજા વિડીયા જોઈ લો, એટલે એમાં બ્લાઉઝ અને તમારે જે કાંઈ નવું જે શીખવા માગતા હોય એ બધું આપણે વિડીયામાં મૂકેલું જ છે। તો આવી રીતે આપણે સરસ મજાનું આમ કટ કરી અને પછી આપણે બધા આખું ખાનું સોરસ બોક્સ જ કાપી લેવાનું છે। તો જો આ સરસ મજાનું બોક્સ હમણાં આપણે કપાઈ જશે। તો એ કાપ્યા પછી આપણે જે આગળ ઠેલાની ડિઝાઇન ને એ બધું હોય એ પછી મૂકવાનું છે। તો આને પહેલાં હજી આપણે કટિંગ કરી અને પછી એને પલટવું પડશે।
તો જો રેગઝીન છે એટલે આપણે રેગઝીનમાં થોડુંક કટિંગ કરતાં કેવડાવે એમ, કટિંગ કરવામાં વાર લાગે, કારણ કે જાડું પડે એટલે 3 વડું થાય એટલે થોડુંક હરખું ન આવે, એટલે થોડુંક કટિંગમાં આપણે વાર લાગી. તો જો સરસ મજાનું આવું સોરસ આપણે બોક્સ બનાવી લીધું, અને એક્સ્ટ્રા હજી થોડું થોડું આપણને જ્યાં આમ તેમ લાગે એ કાપી લેવાનું, એટલે ફિનિશિંગ સારું આવે એમ. તો જો સરસ મજાનું આવી રીતે કટિંગ કરી અને પછી આપણે એના ઉપર એક પાતળી એવો બોર્ડર આપણે 2-3 ઇંચનો પટ્ટો કાપી અને પછી એનું ઉપરથી રાખી અને પલટી નાખવાનો, એટલે એ અંદરની સાઈડ વહી જશે. અને એ જો આપણે સરસ ફિનિશિંગ સાથે એ કરી નાખ્યું. અને હવે આપણે જે આ ડિઝાઇન બનાવી હતી એ પણ આપણે લગાવી લીધી ફરતી. એ લગાવ્યા પછી આપણે જે એમાં જે એક્સ્ટ્રા કપડું હોય એ પણ આપણે કટિંગ કરી લેવાનું છે. તો જો આ જે વધારાનું કપડું છે એ આપણે કાઢી નાખવાનું, એટલે સિલાઈમાં બહુ જાડું ન પડે એટલે. અને આ આપણે બોર્ડર લગાવી, તો બોર્ડરે આપણે એક બાજુ લગાવી લીધી અને પછી આપણે જો આવી રીતે આમ પલટી લેવાનું. અને હવે આપણે બીજી બાજુ જે બીજું પડ હોય એના ઉપર આપણે બોર્ડર જોઈન્ટ કરવાની છે. તો જો સરસ મજાની બોર્ડર આપણે આવી રીતે જોઈન્ટ કરી લેશું. અને જે આપણે જ્યાં ખૂણો આવે ત્યાં આપણે સોયને ઊભી રાખી દેવાની, કારણ કે આપણે સોરસ ઠેલો બનાવી છીએ. જો તમે ગોળ બનાવતા હોય તો સોયને ઊભી રાખવી ન પડે, પણ સોરસ ઠેલો બનાવી એટલે આપણે, અને જો આ પલટવી એટલે જો આવી સરસ મજાનું આપણું પલટાય અને મસ્ત ઠેલો બનશે. અને આ ડિઝાઇન છે એ બહાર આપણે બોર્ડરની બહાર મસ્ત લાગશે. અને બોર્ડર તમે તમારી અકોર્ડિંગ જેવી બનાવી હોય, જાડી પાતળી. જો આપણે જાડી બનાવી તો ઠેલો મોટો થાય, પોળી બોર્ડર હોય તો, અને 2-3 આંગળની હોય તો આપણે ઠેલો નાનો થાય. આપણે લગભગ અંદાજે 4 આંગળનો બોર્ડર રાખેલો હતો એટલે ઠેલો થોડોક મોટો લાગે, એટલે આણાનો છે એટલે ઠેલો થોડોક મોટો જ આપણે રાખેલો છે. અને આવી રીતે જો આપણે બોર્ડરમાં હવે એક પડ તો જોઈન્ટ થઈ ગયું છે, આ બીજા પડમાં આપણે જોઈન્ટ કરવી છે. તો 2 ખૂણે આપણે હોય ઊભી રાખી અને પછી જ આપણે આગળ હાલવાનું, કારણ કે હોય ખૂણે ઊભી ન રાખવી તો ફિનિશિંગ સારું ન આવે એટલા માટે. એટલે જો આપણે ઠેલાને પરફેક્ટ રીતે બનાવવા માટે આપણે તમે રેગઝીન નાખો તો વધારે સારું પડે, રેગઝીન ન નાખો તો પણ હાલે, પણ આપણે આણાનો ઠેલો હતો એટલે આપણે રેગઝીન નાખ્યું એમ. તમે જો ઘર માટે યુઝ કરતા હોય તો આપણે રેગઝીન ન નાખવી તો પણ હાલે. તો જો આવી રીતે આપણે સોય ઊભી મૂકતા સરસ મજાની સિલાઈ મારી અને બોર્ડર અને પાર્ટ ભેગા કરી લીધા છે. જો આપણે આવી રીતે કંઈક લુક પણ આવી ગયો છે. તો જો આપણે સરસ મજાનો ઠેલો બની ગયો. અને હવે એના માટે એક આપણે ઊભી સિલાઈ મારવાની છે, કારણ કે જો ઉપર ફિનિશિંગ માટેની સિલાઈ એક લગાવવી પડે. જો અહીંયાથી ને અહીંયા આવી રીતે સિલાઈ લગાવી દેવી એટલે સરસ મજાનું ફિનિશિંગ આવી જાય. તો ફ્રેન્ડ્સ, તમને ઠેલો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો, અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો.